નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, રાજ્ય સરકાર દ્વારા ગત 4 જુલાઈના રોજ આપ સૌ જાણો છો તે પ્રમાણે 7મા પગાર પંચ અંતર્ગત જે પગાર અને પેન્શન મેળવી રહેલા છે તેવા 9.44 લાખ પેન્શનર્સ અને કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું તેમજ મોંઘવારી રાહતમાં 4%નો વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે। મિત્રો આ વાત થઈ 7મા પગાર પંચની, પરંતુ જે કર્મચારીઓ 5મા અને 6ઠ્ઠા પગાર પંચ અંતર્ગત પેન્શનરો મેળવી રહ્યા છે અને જેઓનું સંખ્યાબળ પણ ગુજરાતમાં લાખોની સંખ્યામાં છે તેવા કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકારે જે છે તે મિત્રો પેન્શનરોના પગારમાં 9%થી લઈ અને 16%નો વધારો જાહેર કર્યો છે। તો વિડીયોમાં જાણીએ મિત્રો કે કઈ સાલ સુધીમાં રિટાયર થયેલા કર્મચારીઓને આ 9થી 16%નો વધારો મળશે, સાથે જ મિત્રો જે હવે પેન્શન છે તે કેટલા ટકા 5મા અને 6ઠ્ઠા પગાર પંચ અંતર્ગત વિવિધ કર્મચારી પેન્શનર્સોને મળવા જઈ રહ્યું છે। મિત્રો તો આજના વિડીયોમાં આ વિગતવાર જાણીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા ગત માર્ચ મહિનામાં કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સો માટે ડીએડીઆરમાં 4%નો વધારો જાહેર કરી દેવામાં આવ્યો હતો અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલમાં 1 જાન્યુઆરી 2024થી જે છે તે મિત્રો 50%ના ધોરણે ડીએડીઆર ચૂકવાઈ રહ્યા છે, જે 7મા પગાર પંચ અંતર્ગત પેન્શન અને પગાર મેળવતા કર્મચારીઓ માટે લાગુ પડે છે। મિત્રો રાજ્ય સરકારે પણ કેન્દ્ર સરકારના ધોરણે ગત 4 જુલાઈના રોજ 4% જે 1 જાન્યુઆરીથી મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત 7મા પગાર પંચ અંતર્ગત પગાર મેળવતા અને પેન્શન મેળવતા કર્મચારીઓ માટે જાહેર કરી દીધું છે અને હવે રાજ્ય સરકારને પણ કર્મચારીઓને પણ મિત્રો કેન્દ્રના ધોરણે 50%ના ધોરણે જે છે તે મિત્રો મોંઘવારી રાહત અને મોંઘવારી ભથ્થું મળવા જઈ રહ્યું છે। પરંતુ આ તમામ અટકળો વચ્ચે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ગત રોજ મિત્રો 5મા અને 6ઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ હેઠળ પેન્શન મેળવતા રાજ્યના લાખો પેન્શનર્સો માટે કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકારે પણ મિત્રો 5મા અને 6ઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરતા પેન્શન મેળવતા કર્મચારી પેન્શનર્સોના પેન્શનમાં વધારો કરવામાં આવ્યો હતો। મિત્રો આ વધારો 1 જાન્યુઆરીથી અમલમાં આવશે। સાથે મિત્રો એ પણ છે કે મિત્રો 7મા પગાર પંચ અંતર્ગત આ જે વધારો છે તેમાં કુલ 9થી લઈને 15% સુધીનો વધારો કરવામાં આવ્યો છે અને આ વધારો જે છે તે 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે। મિત્રો આપ સૌને જણાવી દઈએ કે 5મા પગાર પંચ હેઠળ પગાર પંચ પેન્શન મેળવતા ગુજરાત સરકારના કર્મચારીઓને 1 જાન્યુઆરીથી જે છે તે મિત્રો તેમના મોંઘવારી ભથ્થામાં જે છે તે મિત્રો 16%નો વધારો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને સરકાર દ્વારા હવે આ 5મા પગાર પંચ અંતર્ગત પગાર મેળવતા ગુજરાત સરકારના પેન્શનર્સોને 427%થી વધારીને 443% મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે। મિત્રો આ સિવાય સરકાર દ્વારા મિત્રો છે તે 1 જાન્યુઆરીથી લઈ અને 30 જૂન એમ કુલ 6 મહિનાનું જે એરિયસ છે તે મિત્રો જુલાઈના પગાર સાથે પે ઇન ઓગસ્ટમાં આપી દેવામાં આવશે। એટલે કે જે સરકારી કર્મચારીઓ છે તેમને મિત્રો હવે બલ્લે છે પેન્શનર્સોને, કારણ કે સરકાર દ્વારા 5મા પગાર પંચ અંતર્ગત પેન્શન મેળવતા કર્મચારીઓના ડીએમાં જે છે તે મિત્રો 16%નો વધારો કરવામાં આવ્યો છે। મિત્રો તદુપરાંત મિત્રો વાત કરીએ તો જે રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે જેમાં મિત્રો 7મું પગાર પંચ 6ઠ્ઠા પગાર પંચ અંતર્ગત જે પેન્શન મેળવી રહ્યા છે તેવા કર્મચારીઓને પણ મિત્રો હવે 239% મોંઘવારી ભથ્થું આપવા સરકાર જઈ રહી છે, જે પહેલાં મિત્રો 230% ચૂકવવામાં આવતું હતું। એટલે કે 6ઠ્ઠા પગાર પંચ અંતર્ગત પેન્શન મેળવતા કર્મચારીઓના પેન્શનમાં પણ 9%નો વધારો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા રાજ્યના લાખો પેન્શનર્સો માટે મિત્રો 9%થી લઈ અને 16%નો પેન્શનનો વધારો જાહેર કરવામાં આવ્યો છે। કેન્દ્રના ધોરણે આ પગાર વધારો 6ઠ્ઠા અને 5મા પગાર પંચ અંતર્ગત પગાર મેળવતા પેન્શનર્સો માટે છે। મિત્રો આ પગાર પંચની વાત કરીએ તો મિત્રો 1960થી લઈ અને 1984 સુધી 5મા પગાર પંચ અને 1985થી લઈ અને મિત્રો વર્ષ 2014 સુધી 6ઠ્ઠા પગાર પંચ અંતર્ગત રિટાયર થયેલા તમામ જે સરકારી કર્મચારી પેન્શનર છે તેમને આનો લાભ મળવા પાત્ર થશે। એટલે કે જે 16%નો વધારો છે તે 1960થી લઈ અને 1984 સુધી રિટાયર થયેલા કર્મચારીઓને તેનો લાભ મળશે પેન્શનર્સોનો, અને 1985થી લઈ અને વર્ષ 2014 સુધીમાં રિટાયર થયેલા 6ઠ્ઠા પગાર પંચ અંતર્ગતના કર્મચારીઓને 9% ડીએડીઆરના વધારાનો લાભ મળશે। મિત્રો આશા રાખીશું કે ગુજરાત સરકારના પેન્શનર્સો માટે આ ખૂબ જ આશાસ્પદ સમાચાર હશે। જય હિન્દ, અસ્તુ।